જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, અને નાગપંચમીની પણ ખૂબ ખૂબ શુભકામના. આજે નાગપંચમી છે તો અમે નાગદેવતાના મંદિરે જઈએ છીએ. તો તમે મારો વિડીયો છે તે છેલ્લે સુધી જોજો. હું તમને નાગદેવતાની બપોરની આરતી અને સાંજની આરતીના દર્શન કરાવીશ. ખેડૂત લોકો નાગદેવતાનું પૂજન કરે છે કારણ કે ખેતીના પાકને તે ઉંદરોથી રક્ષણ આપે છે. એટલે નાગદેવતાનું આ દિવસે ખાસ પૂજન કરવામાં આવે છે. આ દિવસે પૂજનમાં આગલા દિવસે અનાજ, બધા અનાજ, મિક્સ અનાજ રાત્રે પલાળી દે છે અને અંકુરિત અનાજ છે તેનો નાગદેવતાને પ્રસાદ ધરાવે છે. અને નાગદેવતાને ફૂલ, હલ્દી અને દૂધથી તેમનું પૂજન કરવામાં આવે છે કારણ કે સુગંધ નાગદેવતાને વધારે પસંદ છે. એટલે આ દિવસે નાગદેવતાને ફૂલથી તેનું પૂજન કરવામાં આવે છે. અને આપણી આ સંસ્કૃતિ, આપણી આ ભારતીય સંસ્કૃતિ, અને હું ભારતીય છું એનો મને ખૂબ જ ગર્વ છે કારણ કે આપણી આ સંસ્કૃતિમાં વડલાનું પૂજન થાય, પીપળાનું પૂજન થાય, પછી સોળમાં તુલસીનું પૂજન થાય, પશુઓમાં ગાયને પૂજીએ. હમણાં બળસોથ આવશે એટલે આપણે ગાયનું પૂજન કરીશું. અને જીવજંતુમાં આપણે નાગદેવતાનું પૂજન કરીએ છીએ. એટલે આપણી આ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિના આપણે છીએ તો આપણને એનો ગર્વ હોવો જોઈએ અને આપણે આ બધા તહેવારો ધામધૂમથી આપણે ઉજવવા જોઈએ. તો ચલો, અમે જઈએ છીએ નાગદેવતાના મંદિરે દર્શન કરવા અને તમને પણ તેના દર્શન કરાવીશું. તો આવો તમે સાથે બપોરની આરતીના દર્શન કરીએ અને સાંજની આરતીના પણ છેલ્લે સુધી તમે વિડીયો જોજો અને સાંજની આરતીના પણ દર્શન કરજો. અને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો. કારણ કે વિડીયો છે તે ધાર્મિક તહેવારો ઉપર અને હેલ્થ ઉપર અને થોડું મનોરંજન અને જે તહેવારો આવતા હશે એ તહેવાર વિશે હું માહિતી આપીશ. તો જો તમે આવું જાણવા માંગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી સૌથી પહેલાં મારા વિડીયો તમને મળી જાય. બસ બધા સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહે એવી આશા સાથે ચલો જઈએ નાગદેવતાના મંદિરે. દક્ષિણા ન દેવામાં આવતી, ઓલા માગતા નહીં બ્રાહ્મણ કે અમારે એટલી દક્ષિણા થાવે. 100% અને ખેડૂતને જે કઈ પાક આવે ને એટલે બ્રાહ્મણ છે ને, પેલાના બ્રાહ્મણ વેદ, ઉપનિષદ અને જીવનલક્ષી પાઠ બ્રાહ્મણો પાસેથી શિક્ષણ મળતું, કેવી રીતે જીવન જીવવું એમ. અને બ્રાહ્મણોને આપતા, નહીં આપતા નહીં, અમે લોકો માંગતા. અને માંગતા શું નહીં, માંગતા શું તમને કહું બરોબર. ઘણાને એમ હતું કે રૂપિયા માંગતા કે અનાજ માંગી જતા, કોલું માંગી જતા. નહીં, સવારની જોડી છે ને એ બ્રાહ્મણોની હતી ને સાંજની જોડી છે ને એ સાધુઓની હતી. તમે કોઈ પણ મંદિરમાં તમે જાઓ ને તો ત્યાં તમારે કંઈક લઈને જવાનું હોય બરોબર છે, અને ત્યાં કંઈક દઈને આવવાનું હોય. તો દેવાનું શું હોય, તમારું મોહ, માયા, અભિમાન જે છે ને એ મેકીને ત્યાં આવવાનું હોય બરોબર છે. જ્યારે આપણે ત્યાં જ અભિમાન લઈને જાય છે કે હું પ્રેસ રિપોર્ટર છું, હું પોલીસ વાળો છું, હું આ છું, હું આ છું, હું પણ હું મેકાતું નથી. આજે નાગપંચમી છે તો અમે નાગદેવતાના દર્શન કરવા આવ્યા છીએ. અને નાગદેવતા એટલે આ ભારતની ભૂમિ, એટલે આપણી ભારતીય ભૂમિ, અને આ ભૂમિમાં નાગદેવતાનું પણ પૂજન થાય છે. નાગને પણ દેવતા માનવામાં આવે છે. એટલે લોકો ગામડામાં અનાજના ને એવા નાગ બનાવી, માટીમાં નાગ દોરી અને નાગનું પૂજન કરે છે. અને જો નાગપંચમીના દિવસે આ બધા ધાન્ય હોય ને એને સાંજે પલાળી અને એનો પ્રસાદ ધરાવાય છે નાગદેવતાને.
હનુમાનજી મહારાજની જય. ગુરુદત્ત મહારાજની જય. કાળભૈરવ દાદાની જય. ભૂતળા દાદાની જય. બજરંગદાસ બાપાની જય. अपने अपने माता पिताની જય. अपने अपने गुरु महाराजની જય. बोलिए सब संतन की जय. सनातन ધર્મ કી જય. भारत માત કી જય. ओम નમઃ પાર્વતી